रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય શ્રી ભગવાન ઠાકોરજીની 24 અવતારની લીલા નું 24 અવતારો વિશેનું ટૂંકાનમાં પ્રથમ અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં જે વર્ણન છે તેમાં આપણે શ્રી હરિરાયજી વિરચિત શકલ અવતાર શ્રી ઠાકોરજીના 24 અવતાર અને એની સાથે શ્રી વલ્લભ જય શ્રી કૃષ્ણ સામ્ય, તો એના સંદર્ભમાં જ્યારે આપણે વાંચન લઈ રહ્યા છે તો અત્યારે ડોક્ટર પિયુષભાઈ પરીખનું આ પુસ્તક છે જે શ્રી વલ્લભ 24 અવતાર અને શ્રી વલ્લભ સામ્ય એના સંદર્ભમાં આપણે વાંચનમાં આગળ વધીએ. ગયા વખતે રામ અવતાર કર્યો તો હવે આજે આપણે કૃષ્ણ અવતારમાં આગળ વધીશું. મોટા ભાગે આપણે એવી રીતે ગયા વખતનું જે લીધેલું હોય એનું સ્મરણ કરીને આગળ વધતા હોય છે. પણ આજે એક વસ્તુ થશે કે હવે આપણે કૃષ્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર અવતાર સુધી પહોંચવાના છે. તો આપણે અત્યારે પહેલા આ લઈ લઈએ અને પછી 1 થી લઈને 20 અવતાર થશે કૃષ્ણ અવતાર એટલે. તો ત્યાં સુધીનું વર્ણન એટલે કે ત્યાં સુધીના એટલીસ્ટ નામ શ્રી મહાપ્રભુજીના હું ધારું છું ત્યાં સુધી મનન ચિંતન થયું હશે વીકેન્ડમાં, અને જો નહીં થયું હોય તો હમણાં આપણને ખબર પડશે. બરાબર, તો હું આગળ 1 અવતાર લઈ લઉં અને પછી આપણે 1 થી લઈને 20 સુધી પહોંચવાના છીએ. નામ પ્રભુનું જે અવતાર સાથે અષ્ટોત્તર 7 નામમાંથી લીધું છે એને સ્મરણ કરવાનો મુખ્ય પ્રયાસ રહેશે. તત્વ એને જાણવાનું છે. હવે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે વરા અવતાર કેમ થયો છે, કે નૃસિંહ અવતાર કેમ થયો છે, કે દરેક અવતારનું પ્રયોજન સહિત આપણે ઘણું ઊંડાણથી લઈ લીધું છે અત્યાર સુધી. આપણો આગળનો પ્રયાસ એ રહેશે કે આ 24 અવતાર જે દરેક કલ્પમાં અલગ અલગ કલ્પમાં થયા છે, અલગ અલગ યુગમાં થયા છે, અને એ બધા અવતારનું સામ્ય શ્રી મહાપ્રભુજીનું શ્રી આચાર્ય ચરણ 1 આચાર્ય સ્વરૂપે કલયુગમાં શ્રી કૃષ્ણ આશ્રમુખ સ્વરૂપે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ એક કલયુગમાં પધારીને 24 અવતાર દરમિયાન પ્રભુએ જે કાર્ય કર્યા હતા. કારણ કે કલયુગ મહા દુઃખદાયક છે. જે 24 અવતાર લીધા ને એ દરેક યુગમાં ઉભા થતા જે જીવને કનડગત થતા અને જે અસુર વૃત્તિઓ જે ઊભી થતી, એ 24 અવતાર યુગે યુગે જે થયું એ પ્રમાણે ક્રમે પ્રભુએ લીધા. પણ કલિકાલ એટલો કઠિન છે કે બધું જ અહીંયા 24 અવતારમાં જે પરાક્રમ પ્રભુએ કર્યા ને એ બધું જીવોને એક જ યુગમાં જોવું પડે છે. અને એના કારણે ભક્તો માટે પ્રભુએ આ એક જ અવતાર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થઈને બધા જ કાર્યો કરવા પડ્યા. એટલે કેટલો શ્રમ વિચારો. કોઈ એક વ્યક્તિ ને આખા ઘરનું પોષણ કરવું પડે, અને કોઈ એક જ વ્યક્તિને આખા ગામનું પોષણ કરવું પડે, અને કોઈ એક જ વ્યક્તિને આખા રાજ્યનું પોષણ કરવું પડે. તો ઉત્તર જોવાય છે આપણાથી કે શ્રમ કેટલો બધો વધી જાય. આ છે શ્રી વલ્લભનું સ્વરૂપ, જે આપણને બહુ સહજતાથી, સરળતાથી, અજ્ઞાતતાથી પ્રાપ્ત થયું છે મોટાઓની કૃપાથી. કે આપણા મોટાઓએ હાથ જલાવ્યો અને આપણે ઝાલી લીધો અજ્ઞાતવશ. કારણ કે આપણું ચાલે તો આપણે ઘણું બીજું બધું કરવા નીકળી પડ્યા હોત. તો આ સ્વરૂપને આપણે મનન ચિંતન કરી રહ્યા છે અત્યારે. એટલે ભાર એના પર મૂકવાનો છે, નહીં કે આ અવતારમાં આ થયું, પેલા અવતારમાં પેલું. બધા બહુ સારી રીતે જાણીએ છીએ અત્યારે આપણે. તો હું આ 1 લઈ લઉં, પછી આપણે 1 થી 20 પર જઈશું શાંતિથી, 1 એટ અ ટાઈમ. જેને જે પણ સ્મરણમાં આવે, જેટલું પણ આવે, આરામથી મનન ચિંતન
એ જ મુખ્ય આપણું એ છે. અહીંયા કોઈ પરીક્ષા નથી, પણ આપણા ચિત્તને સંપૂર્ણ રીતે વલ્લભમાં સમર્પણ કરીને કેટલું એનું સ્મરણ કરી શકીએ છીએ આપની જ કૃપાથી, શ્રી જમનાજીની જ કૃપાથી. એનો જ આપણો પ્રયાસ છે. એટલે નો પ્રેશર. અમને યાદ નથી રહેતું, કોઈ યાદ ના રહે ને તો બહુ જ સારું છે, કારણ કે વારંવાર નવું લાગે અને વારંવાર કરવાની ઈચ્છા થાય. એક વસ્તુ થઈ જાય ને પછી તમે એને બાજુ પર મૂકી દો, આ તો મને ખબર છે. ના, નથી ખબર તો એની જિજ્ઞાસા કઈ અલગ જ છે ને એમાંથી દર વખતે કંઈક નવું તત્વ મળશે. એટલે અગેન એન્ડ અગેન પ્લીઝ ડોન્ટ સે કે મને ટાઈમ નથી મળ્યો, કે મારાથી મનન થયું નથી, કે મને યાદ નથી રહ્યું. અહીંયા એની કોઈ જ જગ્યા નથી. અહીંયા તો ફક્ત હૃદયમાં વલ્લભને પધરાવીને સ્મરણ જ કરીએ છીએ. શ્રી રામ અવતાર પૂર્ણ થયા પછી આપણા માટે આ છેલ્લા જેવું એટલા માટે છે કે આપણે જાણીએ છીએ કે પછી કલીનો જ પ્રકટ થયું છે, કલયુગ જ. એટલે પછીની કથા બહુ વિલક્ષણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. તમારો વિડીયો બીજા બધાને જ ડિસ્ટર્બ કરી રહ્યો છે. જે પણ વિડીયો ચાલુ રાખતા હોય, ના બંધ થાય તો બંધ, તમે નીકળીને પાછા જોઈન થઈ જાઓ. મને લાગે છે શીતલબેન છે, સુતા છે, તમારો વિડીયો દેખાય છે. પ્લીઝ ફોનને ઊંધો કરી દો, તમે કંઈ ના કરી શકો તો. તો શ્રી કૃષ્ણ અવતાર 20મો જે છે એ પહેલા શ્રી બલરામજીનો અવતાર આવશે, અને શ્રી બલરામજી અને કૃષ્ણ એટલે એ સાથે સાથે જ આવશે, 19 અને 20. બરાબર. શ્રી બલદેવજી હળને ધારણ કરનાર છે, નિજાનંદ સમુદ્રમાં ડૂબેલા છે, શ્રી કૃષ્ણના સુખ માટે પ્રયત્નશીલ છે. અહીંયા સુખ કોનું છે? આ મર્યાદા કે છે ને, એટલે ખાસ અહીંયા આગળ એક શબ્દને ભાર આપજો કે એવું મર્યાદા પુષ્ટિ એવું નથી. જ્યાં આગળ એમના સુખનો વિચાર થાય એ પુષ્ટિનો જીવ હોય અને એ પુષ્ટિ માટે જ હોય, અને એ એક જ સ્વરૂપ છે. ઘણી જગ્યાએ આના પ્રમાણ મળી રહ્યા છે. તો શ્રી બલદેવજી હળને ધારણ કરે છે, નિજાનંદ સમુદ્રમાં ડૂબેલા છે, શ્રી કૃષ્ણના સુખ માટે પ્રયત્નશીલ છે, રોહિણીજીના આનંદને વધારનારા છે. આ બધા જ નામ પુરુષોત્તમ નામ શાસ્ત્રીમાં બહુ સારી રીતે આવે છે. બલદેવજીના નીચ ક્રીડા કરવા વાળાને ઈચ્છિત દાન કરનારા છે, રેવતીજીના પતિ છે, પુષ્ટિ માર્ગ સ્થિત સત્પુરુષોએ નિરંતર શ્રી બલદેવજી એટલે કે વ્રજેશ શ્રી કૃષ્ણચંદ્રજીની માફક સેવા લાયક છે. જો હા, ચાલીટી વાંચને બકા ફરી હું મેં નથી. હા, હું આખું જ ફરી વાંચું. હા, કોઈ ડોન્ટ વરી. શ્રી બલદેવજી હળને ધારણ કરનાર છે, નિજાનંદ સમુદ્રમાં ડૂબેલા છે, શ્રી કૃષ્ણના સુખ માટે પ્રયત્નશીલ છે, રોહિણીજીના આનંદને વધારનારા છે, નીચ ક્રીડા કરવા વાળાને ઈચ્છિત દાન કરનારા છે, રેવતીજીના પતિ છે, પુષ્ટિ માર્ગ સ્થિત સત્પુરુષોએ નિરંતર શ્રી બલદેવજી એટલે કે વ્રજેશ શ્રી કૃષ્ણચંદ્રની માફક સેવવા લાયક છે. આવી ગયું. પુષ્ટિ માર્ગ સ્થિતમાં કેવી રીતના છે? કારણ કે આપણા બાવાશ્રીએ બહુ સુંદર આના પર વર્ણન કર્યું છે, અને એ આપણે સતીશ કાકા દ્વારા સાંભળ્યું છે. અને જેને ભાવ નિકુંજ અને સ્મરણ નિકુંજમાંથી જે પણ વાંચન કર્યું હશે એમને થોડો કદાચ વધારે ખ્યાલ હશે, મને આઈડિયા નથી. પણ સતીશ કાકા દ્વારા જે સમજ્યા છે, સાંભળ્યું છે કે માર્ગમાં એવી રીતની ભ્રમણા છે કે બલરામજી એટલે મર્યાદા માં છે, અને શ્રી કૃષ્ણચંદ્ર પુષ્ટિમાં છે. આવું કઈ છે નહીં, કારણ કે અહીંયા આગળ આપણા બાવાશ્રીએ પણ આની પર ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો છે. એટલે પુષ્ટિ અને એવું જ પ્રોબ્લેમ ત્યાં છે કે આ બલરામજીને ગોપીનાથજીનું સ્વરૂપ આપી દીધું, અને શ્રી ગુસાઈજી પ્રભુને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું, એટલે ગોપીનાથજી મર્યાદામાં અને એવું કઈ જ નથી. એટલે મુખ્ય પ્રકાશ બલરામજીનો ને કૃષ્ણના કમ્પેર કરતા પણ આપણા
એ જો પાડ્યો હોય તો એ ગોપીનાથજી, અને ગોપીનાથજીની જે સાધન દીપિકા ગ્રંથ છે જેને અન્ય બાળકોએ એટલી બધો પ્રકાશ નથી પાડ્યો, એટલી ટીકા નથી કરી, પણ આપશ્રીએ એ ગ્રંથનું સુંદર રીતે ટીકા કરેલી છે. એ મેં સતીશ કાકા દ્વારા સાંભળ્યું છે. મને પૂર્ણ રીતે કયો ગ્રંથ છે ને એની કોઈ જાણકારી નથી, પણ ત્યાં આગળ આપણા બાવાશ્રી સાધન છે. દીપિકા, હેલો, સાધન દીપિકા. ના, સાધન દીપિકા તો હું બોલી, હું આપણા બાવાશ્રીની કયો ગ્રંથ છે એ સંબંધમાં એ મને નથી ખબર. આપણા બાવાશ્રીની જે ટીકા છે એ ગ્રંથનું નામ શું છે એ નથી ખબર. ગોપીનાથજીનો જે આ ગ્રંથ છે સાધન દીપિકા, જે બહુ પ્રકાશિત નથી થયો કે બહુ બાળકોની એના પર ટીકા પ્રાપ્ત નથી, એની પર સુંદર સુંદર ટીકા કરેલી છે એવું મેં સતીશ કાકા દ્વારા સાંભળ્યું છે, પણ મને એની ખાસ જાણકારી નથી. પણ ત્યાં આગળ પણ બાવાશ્રીએ આ જ પ્રકાશ પાડ્યો છે કે માર્ગમાં જે સ્થિતિ છે કે ગોપીનાથજી એ શ્રી બલરામજીનું સ્વરૂપ છે, એટલે મર્યાદા છે, અને ગોસાઈજી પુષ્ટિ આ રીતનું કશું જ નથી. અહીંયા આગળ કીધું કે પુષ્ટિ માર્ગ સ્થિત સત્પુરુષોએ નિરંતર શ્રી બલદેવજી, અથવા એટલે સ્લેશ કર્યું છે કારણ કે એક સ્વરૂપ છે, વ્રજેશ શ્રી કૃષ્ણની ચંદ્રની માફક સેવવા લાયક છે. અને આવું આ જે સ્વરૂપ છે આપનું ગૌર શ્યામ સ્વરૂપ બિરાજે છે. ત્યાં આગળ મને નથી બહુ સ્મરણમાં આવતું, પણ બલરામજીનું જે આવું સ્વરૂપ છે કે જેમાં સ્વરૂપ છે ને એ નહીં, શ્યામ સ્વરૂપ છે એની આપણી પુષ્ટિમાં સેવા થાય છે. હા હા, એટલે ગૌર નહીં પણ શ્યામ સ્વરૂપ ક્યાં બિરાજે છે એ મને યાદ નથી આવતું. ક્યાંક બિરાજે છે ને બલરામજીનું શ્યામ સ્વરૂપ ક્યાંક બિરાજે છે વ્રજમાં, મને નથી યાદ આવતું. તો તમને યાદ આવે કે તમને ખ્યાલ હોય તો કહેજો. નથી યાદ મને. અને આમાં શું છે, ગૌર અને શ્યામનું પણ આપણા જે પ્રભુ છે શ્યામ સુંદર ઘનશ્યામ, જે મેઘ શ્યામ છે એ, પણ એમની પર આભા કોણી છે, એમની પર ઝાઈ કોણી પડે છે, કયા વર્ણની પડે છે? આપણા પ્રભુના પર ઝાઈ કયા વર્ણની પડે છે? કોઈક બોલ્યું ને હમણાં? કોઈ કઈક બોલ્યા? ના બકા, કોઈ બોલ્યું ખરું? ચંદ્રિકા કે કોઈ બોલ્યું ખરું? કઈ એવું બોલતી હતી, શ્યામ બનતા કે દાવજી માં છે એવું બોલી હતી મેં. ત્યાં આગળ છે દાવજી. દાવજી એટલે તો બલરામજી, રાઈટ? પણ એ ક્યાં બિરાજે છે? દાવજી ગામ છે ત્યાં. હા, હું એ જ પૂછું છું. ઓકે, એટલે નામ જ એમના નામથી છે, ગામનું નામ વ્રજમાં દાઉદજી છે. વ્રજ પરિક્રમા કરીએ. હા, એટલે એ જ કહું છું કે એમના નામથી જે ગામ બિરાજે છે, ત્યાં આગળ ગામ છે અને ત્યાં જ બિરાજે છે. આઈ થિંક આપનું ગૌર સ્વરૂપ નહીં પણ શ્યામ સ્વરૂપ બિરાજે છે એવું છે. હું શું કહેતી હતી? હા, આપના પ્રભુ જે મેઘ શ્યામ વર્ણ, ત્યાં ઝાઈ કોણી પડે છે? એ વર્ણ પર કયા વર્ણની? બધાને ખબર છે. પીત વર્ણની. હા, તે સ્વામિનીજીનો પિત્ત વર્ણ. એટલે એકદમ મેઘશ્યામ. કોઈના લાલન એકદમ મેઘશ્યામ જોયા છે કોઈ દિવસ? ઓનેસ્ટલી કહો, કોઈએ જોયા છે? દર્શન કર્યા છે એવા? કેવાય આપના કૃષ્ણચંદ્ર મેઘશ્યામ સ્વરૂપ, બરાબર? પણ લાલન એવા મેઘશ્યામ કોઈએ દર્શન કર્યા છે? યુગલ સ્વરૂપ બિરાજે છે ને, તો વર્ણ તો કયો આવે છે? પિત્ત વર્ણ હોય છે ને. એટલે સ્વરૂપ લાલન છે પણ બિરાજે છે યુગલ સ્વરૂપે. જાય તો શ્રી સ્વામિનીજીના વર્ણની પડે છે. શ્રી નંદરાજ કુમાર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ ષડ ઐશ્વર્ય સંપન્ન છે, એટલે કે 6 ગુણ સંપન્ન છે. જગતનું ઈચ્છિત સંપાદન કરનારા છે. તેમના સહોદર મોટા ભાઈ શ્રી રેવતી રમણ બલભદ્રજી છે.
તેમની સાથે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈ દુષ્ટ સમૂહ રૂપી પૃથ્વીના ભારને ઉતાર્યો. શ્રી હસ્તે મારવાથી તે દુષ્ટોનો મોક્ષ થયો. આપનો જે આપે પણ જેને માર્યા છે એનો એ મોક્ષ જ થયો છે. એટલે કહ્યું કે જે શ્રી રેવતી રમણ બલભદ્રજી, કારણ કે રેવતીજીના પતિ છે એટલે રેવતી રમણ કહ્યું, એ તેમની સાથે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને આપે પણ એ જે લીલાઓ કરી કે દુષ્ટ સમૂહ રૂપી પૃથ્વીના ભારને ઉતાર્યો, તો એ આપના હસ્તેથી મર્યા તો એમને પણ મોક્ષ જ પ્રાપ્ત થયો છે. આઈ થિંક શંકર્ષણ મહાભાગ, કઈક મને નામ સ્મરણ થાય છે પણ એક્ઝેક્ટલી નથી યાદ આવતું પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી, પણ બધા એમના પણ ઘણા નામ છે. શ્રી વસુદેવ અને દેવકીજી ના અનેક તાપોના ફળ સ્વરૂપ આ બે સ્વરૂપો પ્રકટ સારસ્વત કલ્પમાં પ્રકટ થયા. સકલ જગતનું અભિષ્ટ કર્યું છે. પૃથ્વીના ભારરૂપ દુષ્ટોને માર્યા અને તાર્યા. હું એક વસ્તુ જે શેર કરવાની હતી એ અહીંયા જ આવી ગઈ. ગયા વખતે પણ એવું થયું હતું કે જે પ્રસન્નતા પર આપણે લીધું હતું તો એ અવતાર દરમિયાન જ આવી ગયું ને પ્રસન્નતા, મનની પ્રસન્નતાથી લઈને જે આચાર્ય ચરણે આપણને બ્રહ્મ સંબંધના દાન આપ્યા છે એ, જેમાં તાપ ક્લેશાનંદ અને હરિરાયજી પ્રભુએ જે અલૌકિક પગથિયા આપ્યા છે કે જે નિસાધનતાથી લઈને દીનતાથી લઈને વિરહ સુધીની પ્રાપ્તિ દ્વારા વિરહના ફળ સ્વરૂપ શ્રી પ્રભુની પ્રાપ્તિ, એ લીધું હતું ગયા વીકેન્ડમાં. કારણ કે મનન ચિંતન બ્રહ્મ સંબંધ પર કર્યું હતું, એવી રીતે આ વીકેન્ડમાં મનન ચિંતન ઈષ્ટ પર કર્યું હતું અને એ જ અત્યારે અહીંયા આગળ આવી ગયું. આ છેલ્લી લાઈન છે એટલે કહું છું, કારણ કે આ છેલ્લી લાઈનમાં એવું કહ્યું કે સકલ જગતનું અભિષ્ટ કર્યું છે આપે, પૃથ્વીના ભારરૂપ દુષ્ટોનો ને માર્યા અને તાર્યા. તો આ સકલ જગતનું જે અભિષ્ટ આપે કર્યું છે, તો શબ્દ આ વીકેન્ડમાં તત્વ વિચારવાનો એ જ હતો કે ઈષ્ટ. કારણ કે બાબાએ 3-4 દિવસ પહેલાના શિક્ષાપત્રના વચનામૃતમાં ઈષ્ટ શબ્દ પર ઘણો ભાર મૂક્યો હતો. ઈષ્ટ એટલે ઈષ્ટ કોણે કહ્યા? કે આપણે જ્યારે કહીએ કે મારા ઈષ્ટ છે, મારા માથે બિરાજનાર મારા ઠાકોરજી મારા ઈષ્ટ છે, તો ઈષ્ટ એટલે શું? તો ઈષ્ટ એટલે નહીં કઈ જ નહીં, પણ ઈષ્ટ એટલે આપણું સારું ઈચ્છનારા, આપણું સારું કરનારા, આપણી ઉન્નતિ કરનારા. પ્રભુનું એક પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં આપનું એક નામ પણ છે, ભક્ત ઉન્નતિ કર, એટલે કે ભક્તોની ઉન્નતિ કરનારા, ભક્તોને વૃદ્ધિ કરનારા, ભક્તોનું સારું કરનારા, ભક્તોનું ઈષ્ટ કરનારા. તો આપણે કહીએ મારા ઈષ્ટ મારા માથે બિરાજે છે, તો ઈષ્ટ શબ્દમાં જ આવી ગયું કે પ્રભુ ક્યારેય મારું ખોટું નહીં થવા દે, મારું ઈષ્ટ કરવા વાળા મારા માથે બિરાજે છે. જ્યારે મારા ઈષ્ટ મારા માથે, એનો મતલબ કે મારું ઈષ્ટ કરવા વાળા. તો આ શબ્દ પર ઘણું મનન ચિંતન હું કહીશ એક એક્સપિરિયન્સથી પણ, કે આપણે શું વાંચન થયું આજે એના પર મનન ચિંતન કરીએ, પછી બાવાનું શું વતનામૃત થયું એના પર મનન ચિંતન, અને કોઈ બીજા સત્સંગ આપણે સાંભળ્યા હોય કે બીજું વાંચન કર્યું હોય એના પર મનન ચિંતન આપણે અકોર્ડિંગલી ડે બાય ડે કરીએ. પણ એક વીકેન્ડ કે જે પણ દિવસ તમને 2 દિવસ ફાવતા હોય, હું એવું વિચારું કે જ્યારે વીકેન્ડ આવે ને ત્યાં સુધીમાં જે આખા પત્ર ભાગવતજી સોડસ કોઈ, કારણ કે બધા સત્સંગ જે પ્રમાણે જેટલામાં તમે ઇન્વોલ્વ હોય એ પ્રમાણે જેટલું પણ સાંભળ્યું હોય એ બધામાંથી કોઈ એક શબ્દ, કોઈ એક લાઈન આખા અઠવાડિયામાંથી 5 દિવસમાંથી પકડીને 2 દિવસ આ બધું ભેગું કરીને એક મનન ચિંતન કરશો ને, તો એટલો બધો આનંદ આવશે અને એટલું બધું અંદરથી મળશે. અને લાઈક આઈ સેડ કે અમુક વખતે મનન ચિંતન કરવા માટે આપણી પાસે પૂરો સમય હોય છે, કારણ કે
આપણે આપણા મનથી ઘણી બધી બીજી દુનિયામાં ફરતા હોય એના કરતા અહીંયા ફરવું વધારે સારું. તો આ વીકેન્ડમાં આ ઈષ્ટ શબ્દ પર બહુ બહુ મને આનંદ આવ્યો હતો જ્યારે બાવાએ આ ઈષ્ટનો અર્થ કહ્યો હતો અને મને આખું વચનામૃત નથી યાદ પણ મને એમાંથી મને આવે છે ને ઈષ્ટમ મધુરમ. હા નિશા ફરી ઈષ્ટ નો એ જરી બે વાક્ય ફરી બોલતો. હા ઈષ્ટ એટલે પ્રભુ આપણે જ્યારે કહીએ છીએ કોઈ કે આપણા ઈષ્ટ આપણા માથે બિરાજે છે આપણા પ્રભુ ઈષ્ટ છે આપણા તો ઈષ્ટ એટલે આપણી ઉન્નતિ આપણી વૃદ્ધિ કરાવનારા આપણું સારું કરાવવા વાળા અભિષ્ટ અહીંયા કીધું ને કે સકલ જગતનું અભિષ્ટ પ્રભુએ કર્યું છે એટલે કે ઉન્નતિ જ કરી છે સારું જ કર્યું છે આપણી વૃદ્ધિ જ કરાવી છે પ્રભુ આપને અને કોઈ પણ વારંવાર બોલતા હોય છે કે પ્રભુને ખોટું કરતા આવડતું જ નથી આપણી પ્રભુ કઈ ખોટું કરતા જ નથી કેમ તો કે એમને ભક્તોનું ઈષ્ટ જ કર્યું છે એટલે અહીંયા આગળ અહીંયા તો સકલ જગતનું અભિષ્ટ કર્યું છે જે આ શ્રી વાસુદેવ અને દેવકીજીના અનેક તપોના ફળ સ્વરૂપ જે પ્રભુ પ્રકટ થયા સારસ્વત કલ્પમાં એમના માટે અહીંયા આગળ જે લખ્યું છે તો પૃથ્વીના ભારરૂપ દુષ્ટોને માર્યા અને તાર્યા અને સકલ જગતનું અભિષ્ટ કર્યું તો આ છે ઈષ્ટ અને આપણે જ્યારે કે મારા ઈષ્ટ મારા માથે બિરાજે છે તો પછી કોઈ શક્યતા જ ના રહે કે આપણું કંઈ પણ પ્રભુ ખોટું થવા દે કારણ કે પ્રભુ આપણું ઈષ્ટ એટલે કે આપણી વૃદ્ધિ એટલે કે આપણી ભક્તની ઉન્નતિ જ કરે છે આના પર બાબાએ કયા શિક્ષાપત્રમાંથી ક્યારે શું લીધું મને બહુ સ્મરણ નથી પણ આ એક શબ્દ ઘર કરી ગયેલો એ વખતે 3-4 દિવસ પહેલાના વચનામૃતમાંથી સરનામ રાજાનો જે સત્સંગ આવ્યો ને એમાં જ આવે. કયા વારે આવ્યું હતું ગુરુવારે કે શુક્રવારે હમણાં હા એટલે એ જ કહું છું કે 3-4 દિવસ થઈ ગયા હા છેલ્લો સત્સંગ જે આવ્યો ને એમાં જ હતું. હા 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 તે વખતે આ ઈષ્ટમ મધુરમ યાદ આવ્યું હતું. કેટલું સુંદર પણ બાબાએ કીધું ને ત્યારે મને બોલીશ આજે. શું કહો છો કોઈ કશું કહેતું તું 8મું છઠ્ઠાનો 8મો શ્લોક 8મો શ્લોક ખ્યાલ આવ્યો તને? આ સારું છે ને ખોટું છે ઈષ્ટ અનિષ્ટ પણ એટલું સારું ખોટાથી ત્યાં આગળ નથી થઈ જતું બાબાએ જે કીધું તું ને કે આપણા ઈષ્ટ એના એ તો બરાબર આપણા ઈષ્ટ કદાચ 2-3 શ્લોકમાં હતું એમાંથી તમને દેખાય ને ફરી જો સાંભળવામાં આવે ને તો શેર કરજો ને કારણ કે હવે છે ને મન તો પછી નથી યાદ રહેતું પણ આ એટલું બધું બાબાએ જ્યારે લીધું ને ત્યારે એટલું બધું ટચ કરી ગયું હતું ને કે મેં એના પર આપણે ઘણી વખત આપણે બહુ ઇઝીલી કહી દઈએ છીએ કે મારા માથે મારા ઈષ્ટ બિરાજે છે પણ આપણે ઈષ્ટ એટલે આપણે શું જાણીએ છીએ આપણા ઈષ્ટ માટે કારણ કે એ બિરાજે છે ભલું જ કરે ને ના અને બિરાજે છે જ એટલા માટે કે આપણી ઉન્નતિ કરાવવા માટે ને આપણી વૃદ્ધિ કોઈને કોઈ રીતે ને આપણું કશું અહિત તો ના જ થવા દે પણ વારંવાર વાગોળવાથી ને આઈ થિંક સત્સંગ દ્વારા વધારે દ્રઢ કરાવે છે પ્રભુ કારણ કે બધું હોય છે પણ જ્યારે એવી સિચ્યુએશન આવે ત્યારે આપણે એને કેટલું એ કરી શકીએ છીએ એ દ્રઢ કરાવવા માટે જ આપણને શિક્ષાપત્ર દ્વારા આટલું બધું આપી રહ્યા છે એટલે તમને જો આવે ને તમને ધ્યાનમાં આજે હું વાંચી લઈશ તો આજે સાંભળી લઈશ ફરી પાછું કારણ કે તમને તો ખબર હોય છે આ દિવસે આવ્યું મને તો બાષ્પીભવન એવું કઈ ખબર ના એવું કઈ નહીં ના
જઈ ગયો છે એવું હોય, એટલે બહુ એરર હોય મને તો, એટલી બધી એરર થાય મને તો. હવે બહુ જ આનંદપૂર્વક આપણે જે આગળ કરવા જઈ રહ્યા છે, કારણ કે હવે મુખ્ય જોવાનું છે શ્રી કૃષ્ણ હાસ્યમુખ શ્રી વલ્લભ, અને એના કૃષ્ણ અવતારમાં જ્યારે આપણે વાંચન કરી રહ્યા છીએ ત્યારે એનું સામ્ય તો કેવું સુંદર આવશે. એટલે આઈ વોઝ વેઇટિંગ ફોર ધીસ કે ક્યારે આ આવે, એટલે આપણે ખૂબ શાંતિથી એને શ્રવણ કરીશું. અને પ્લીઝ તમને લોકોને ખ્યાલ નથી આવતો કે તમારા બેકગ્રાઉન્ડમાંથી ક્યારે અવાજ આવે છે, એવો ખ્યાલ ના આવતો હોય તો મ્યુટને ચેક કરી લો, કારણ કે મને સ્ક્રીન નથી દેખાતો અને અવાજ આવે છે ને તો મારે ડિસ્ટર્બ થઈ જવાય છે, અને મારા લીધે બધાને ડિસ્ટર્બ થાય છે, એટલા માટે. હા, પ્લીઝ સચેત રહો કે તમારું મ્યુટ છે મ્યુટ નથી, એ તમારી પોતાની જવાબદારી છે. કોઈ બીજાને એને જોઈને મ્યુટ કરવું પડે એ સારું નથી. શ્રી મહાપ્રભુજીમાં શ્રી બલરામ શ્રી કૃષ્ણ સામ્ય. શ્રી મહાપ્રભુજી 100 સોમયજ્ઞ રૂપ તપ પછી ફલ સ્વરૂપે પ્રકટ થયા. એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? જે પ્રકટ થઈને વરદાન આપ્યું હતું કે આપને ત્યાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે પ્રભુ બિરાજશે, એ સ્વરૂપ ક્યાં બિરાજે છે અત્યારે? કોઈને ખ્યાલ છે? એ મદન મોહનજી નું હા, સ્વરૂપ એટલે મદન મોહનજી નું સ્વરૂપ. હા, ક્યાં? હા, આઈ થિંક કોટામાં હશે. કોટામાં? મને નથી ખ્યાલ કે એ સ્વરૂપ ક્યાં બિરાજે છે ને, આઈડિયા નથી, એટલે આમ યાદ નથી. કામબનમાં બિરાજે છે સ્વરૂપ. મને હા, એટલે મને એમાં જ મને કન્ફ્યુઝન છે. કામવનમાં બિરાજે છે ને? મારા ખ્યાલથી કામવન જ છે, કોટા નહીં. કામવનમાં છે, કોટામાંથી કામવનમાં છે, અને અહીં પ્રભાતમાં બી આપણે મદન મોહનજી નું સ્વરૂપ છે ને ચંદ્રિકા. હા, એવું એ તો નહીં, એવું નહીં, હું એવું નથી પૂછતી. નીતાબેન, તમે પ્રશ્નને સમજ્યા નહીં. એ જ સ્વરૂપ જે પ્રકટ થયું હતું સોમયજ્ઞ વખતે, એ સ્વરૂપ ક્યાં એ તો બિરાજે છે? કામવનમાં. હા હા હા. શ્રી મહાપ્રભુજી 100 સોમયજ્ઞ રૂપ તપ પછી ફલ સ્વરૂપે પ્રકટ થયા છે. વેદો, શ્રી ગીતાજી, બ્રહ્મસૂત્રો અને શ્રી ભાગવત પરની આપની મીમાંસા એ આપશ્રીના નામાત્મક 4 વ્યૂહ છે. હવે 4 વ્યૂહ જે નામાત્મક છે, આપણે સૌ 4 વ્યૂહ જાણીએ છીએ. પ્રભુના જે 4 વ્યૂહ છે કે મને છે ને 4 વ્યૂ અને 4 આયુધ, એમાં બહુ બધી વખત આમ વિચારીને બોલવું પડે, એટલે જરાક હું અટકી ગઈ. પણ સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમન, જે 4 વ્યૂ છે. ચોથું કયું ભૂલાય છે મારાથી? સંકર્ષણ, વસુદેવ, અનિરુદ્ધ. હા, માસીને ઓલવેઝ અનિરુદ્ધ બહુ ગમે છે. શી વુડ નેવર ફોરગેટ. તમે શેર પણ કર્યું છે કે તમને કેમ આટલું સારી રીતે યાદ છે અનિરુદ્ધ, રાઈટ? સતીશ કાકા એનો ભાવાર્થ મોકલ્યો છે ને PDF? હા, એ તો એમને પહેલા મોકલી દીધું હતું. હા, એટલે અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમન અને વસુદેવ જે 4 વ્યૂ છે આપના, એવી રીતના અહીંયા આપના નામાત્મક 4 વ્યૂ કયા છે? તો કહે છે વેદ, શ્રી ગીતાજી, બ્રહ્મસૂત્ર અને શ્રી ભાગવત પરની આપની મીમાંસા એ નામાત્મક 4 વ્યૂ છે. બલદેવજી વેદ સ્વરૂપ છે. હવે આ બલદેવજી વેદ સ્વરૂપ છે એટલે પછી વેદ વાણીને આચરનારા મર્યાદા, મર્યાદાથી થઈને બલદેવજી પણ મર્યાદા, ને કઈ આમ કઈથી કઈ ગાડી ચાલે એટલે ખબર જ ના પડે. પણ આચાર્ય ચરણોની વાણીથી આ બધું આપણને સમજવા મળે.
કારણ કે વેદ સ્વરૂપ એટલે સ્વયં પ્રભુ સ્વરૂપ થયા કહેવાય. તો પછી મર્યાદાને આ બધી ઊંધા પાટા પર ના ચડી જવાય, કારણ કે પ્રભુ સ્વયં વેદનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ બલરામે, અહીંયા શ્રી કૃષ્ણ ડેશ બલરામ આવે છે, એટલે શ્રી કૃષ્ણ બલરામે વ્રજના જીવોની અવિદ્યા દૂર કરી હતી. શ્રી મહાપ્રભુજી આજ પણ સ્વવંશ દ્વારા અષ્ટાક્ષર અને ગદ્ય મંત્રના દાનથી જીવોની અવિદ્યા દૂર કરે છે. એક જ કાર્ય થયું, કારણ કે પ્રપંચ વિસ્તૃતિ પૂર્વક ભગવત આસક્તિ એ નિરોધ. હવે એ સિદ્ધ કરવા માટે, પ્રપંચની વિસ્મૃતિ કરાવવા માટે પહેલા તો પ્રભુએ વ્રજભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો, ત્યારે પણ આ કાર્ય કર્યું છે કે અવિદ્યાને દૂર કરી છે. મારે એક વૈષ્ણવ છોડો, આપણે બધા જાણીએ જ છે, વીરવાબેન સાથે વાત થતી હતી, એમનો ફોન આવ્યો કે અમુક પ્રશ્નમાં તો ચોક્કસ જે પણ આપણાથી સત્સંગ થાય એ પ્રમાણે મને તો આનંદ થશે. એટલે આ અવિદ્યાની વાત ચાલતી હતી. તો અવિદ્યામાં દેહાધ્યાસ, તો દેહાધ્યાસ એ અવિદ્યા દૂર કરી, તો એ કઈ રીતે? દેહાધ્યાસ ક્યારે દૂર કર્યો એ આપણે સૌ જાણીએ છીએ. ક્યારે દૂર કર્યો દેહાધ્યાસ? કઈ લીલા દ્વારા દૂર કર્યો? કાલી અને અગ્નિ નું દમન કર્યું તે પૂતના ઇન્દ્રિય અધ્યાસ. પૂતના કાલી અને અગ્નિ નું દમન કર્યું તેમાં પણ એ જ બધી ઇન્દ્રિયોને એ કરે છે ને. બરાબર છે, પણ જે બોલવાના હોય તે બોલી લો, પછી હું બોલું. હજી જેને પણ જે સ્મરણમાં હોય તે. તમે 2 જણ બોલ્યા, મેં સાંભળી લીધું. ગોપ બાળકોને જ્યારે લઈ જાય છે ને, પછી એટલા વખત સુધી એ નથી રહેતું ને, સુધી નથી રહેતી ને તે વારું. હજી કોઈ વૈષ્ણવો આમ ઇન્ક્લુડિંગ કરેક્ટ નથી? જે પાંચ પ્રકારના અધ્યાસ જે દૂર કર્યા ને, હું તો ખાલી અત્યારે દેહાધ્યાસ નું પૂછી રહી છું, રાઈટ? કે દેહાધ્યાસ દૂર કર્યો ત્યારે પ્રભુએ કઈ લીલા કરી? ખાલી પ્રશ્નને હું ફરી એટલે રિપીટ કરું છું કે જો ના સમજાયું હોય તો. એ વાત તારી બરાબર છે, પણ એટલા માટે 5 અધ્યાસ કે એની એ જ વખતમાં યાદ આવે ને, એટલે હું યાદ 5 અધ્યાસ છે. 5 અધ્યાસ માંથી અત્યારે આપણે એક જ કોઈ કારણસર પકડી રહ્યા છે, એટલા માટે. ગિરિરાજ ધારણ કરે તે વખતે. આપણે ભાગવતજી બહુ જ વાર વાંચન કરીએ છીએ. ગિરિરાજ ધારણ કરે તે વખતે દેહના મનન કેટલો કર્યો છે ને. હા, ગિરિરાજ ધારણ કરે તે વખતે દેહના અધ્યાસ સુધી 7 દિવસ સુધી કોઈને દેહના અધ્યાસ ના નડવા એ તો ઓલરેડી દેહાધ્યાસ પતી ગયો, એટલે નથી નડ્યા. જ્યારે એ સ્થિતિ આવે છે કે દેહના અધ્યાસ નથી નડતા, ત્યારે તો એ સ્થિતિ પાર થઈ ગયા છે. અહીંયા તો અવિદ્યા દૂર કરી છે, દેહાધ્યાસ રૂપી. ત્યાં અવિદ્યા કઈ આવી? અવિદ્યા નથી, ત્યાં તો સામર્થ્ય આવી ગયું છે. અવિદ્યા ઓલરેડી દૂર થઈ ગઈ એટલે સામર્થ્ય. હા, બોલ્યા બેન, આવો, પધારો. ચંદ્રિકા માસી, મેં કીધું કે તમે જેટલા બોલો છો બધાનું હું સાંભળી લઉં છું, ખાલી બધા બોલી જાઓ એટલે મને ખ્યાલમાં આવે કે કોણ શું સમજે છે.
તમે બોલ્યા મને પૂરેપૂરો ખ્યાલ છે ચંદ્રિકા માસી. હું બોલ્યા? પૂતના. પૂતના બોલી હતી હું. હા મને ખ્યાલ છે માસી, તમને હું ના નથી પાડતી, પણ મારે જાણવું હતું કે બીજા વૈષ્ણવોનો પણ આમાં શું એ છે, એટલા માટે મત છે. કારણ કે આપણે જ્યારે આ બધું વાંચન, આ બધું જ આપણે જાણીએ છીએ. પૂતનાનો વધ કર્યો, બહુ સારી રીતે. પૂતનાનો વધ કર્યો. પૂતનાનો વધ કર્યો શેના માટે? દેહાધ્યાસ દૂર કરવા માટે. હવે ત્યાં દેહાધ્યાસ આવ્યો કેવી રીતે? ચિંતન તો કરવાનું છે ને કે આને દેહાધ્યાસ કેમ કયો? અવિદ્યા દૂર કરવા માટે. અવિદ્યા પણ અવિદ્યા કઈ? કેમ અહીંયા અવિદ્યા કઈ? કેમ દેહાધ્યાસની અવિદ્યા કઈ? પ્રશ્ન થશે ને. હું તમને પૂછતી નથી, પણ પ્રશ્ન થશે ને આપણને. અને જો એનો જવાબ મળશે ને તો આપણને ક્યારેય આ ભૂલાય નહીં. 1+1 જ્યારે 2 થાય છે એવું ખબર પડી જાય ને તો પછી ના ભૂલાય. પણ 1+ કદાચ 1 પણ થશે, 1+ કદાચ 1 કરીશ તો 3 પણ થશે, 4 પણ થઈ શકે. કારણ કે કાલીય નાગ આવે, બધા બાળકોને લઈ ગયા એ આવે, ગોવર્ધન ઉઠાયો એ આવે, બધું જ આવે. પછી જ્યારે ના સમજમાં હું બોલી હતી કાલિયા નાગને. હા, એટલે એની પર આવીએ છીએ આપણે. પણ હું એવું કહું છું, આવું આવે કેમ? કારણ કે આપણને એક્ઝેક્ટલી ક્લેરિટી નથી આવી, એટલે એવું કહેવા માંગુ છું. રાઈટ. હવે દેહાધ્યાસમાં સિમ્પલ રીતે આપણે વિચારીએ ને તો આપણે બધા જ આમાં ફસાયેલા છે. કઈ રીતે? કે જે પૂતના છે એના દેહથી, એના રૂપથી, એના સ્વરૂપથી બધા આકર્ષિત થઈ ગયા હતા. બધાએ રસ્તો આપી દીધો હતો અને સ્વયં યશોદામાએ એમના સ્વરૂપથી આકર્ષિત થઈને ગોદમાં પધરાવી દીધા હતા. એટલું સુંદર સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા. તો આ અધ્યાસમાં આપણે બધા ફસાયેલા છે કે નહીં? કારણ કે આપણે આને જ શાશ્વત ગણીએ છીએ. 2 વાળ સફેદ થયા નથી ને આપણે ઊંચા નીચા થયા નથી. કેમ? કે આપણું રૂપ પછી કેવું લાગશે? 2 દાંત પડી જશે તો કેવા લાગીશું? રાઈટ. તો છે કે નહીં આ અવિદ્યા? કારણ કે એમાં શું થયું કે એનાથી એટ્રેક્ટ થયા એટલું જ ઇનફ નથી, પણ એના લીધે બધું ભાન ભૂલી ગયા કે આ સારું છે, ખોટું છે, એમની ગોદમાં પધરાવે છે, કોણ છે. એનાથી એટલા બધા આકર્ષિત થઈ ગયા, ઇમ્પ્રેસ થઈ ગયા, જેને કહેવાય આપણી સાદી ભાષામાં. તો આ અવિદ્યા છે કે નહીં? અને એ દૂર કરી પ્રભુએ. સુધાફોઈ તમારા પર આવીએ, જે કાલિય દમનનું આપણે કીધું. રાઈટ. તો ત્યાં આગળ શું છે કે કાલિય દમનના માથા પર પગ મૂકીને પ્રભુએ લાસ્ય નૃત્ય કર્યું છે. ત્યારે કર્યું છે શું કે બધી એને કંટ્રોલમાં કર્યું છે. તમે કોઈને કંટ્રોલમાં કરો તો એના પર નાચી શકાય, જે આપણે લૌકિક ભાષામાં જાણીએ છીએ કે આ તો આના પર રાજ કરે છે. પતિ પત્નીની બાબતમાં બહુ આવે છે આ. એટલે આપણે બધા એને બહુ સારી રીતે જાણીએ છીએ કે કોને કંટ્રોલ કરવું કોને કહેવાય. આપણે પોતે કરીએ છીએ આપણું ઘર, એટલે આપણને ખબર છે. તો આ કંટ્રોલ કરવું એટલે શું કે જ્યારે એના પર સંપૂર્ણ રીતે વિજય મેળવ્યો કે હવે હું કહીશ એવું થશે, ત્યારે એના પર જે લાસ્ય નૃત્ય કર્યું એ કરી શક્યા, એની પર વિજય મેળવ્યો. તો ત્યાં ઇન્દ્રિયોને દમન કર્યું છે. તો ત્યાં ઇન્દ્રિય અધ્યાસ દૂર કર્યો છે. કારણ કે આપણે કઈ કરવા જઈશું ને આપણી ઇન્દ્રિયો આપણને કઈ કહેશે, આપણે કઈ કરીશું ને કઈ કહેશે. એટલે વારે વારે વિજય મેળવવો પડશે કે ના, આ રીતે નહીં થાય, હું કહીશ એ રીતે થશે, મારા પ્રભુને ગમશે એ રીતે થશે, મારા પ્રભુને જે રૂજશે એવું થશે. એવું વારંવાર ઇન્દ્રિયોને કહેવું પડે છે. નહીં કે હા? બોલો, હા કે ના? બરાબર છે. તો આ ઇન્દ્રિયો અધ્યાસ થયો, એટલે એ કાલિય નાગમાં આવશે. આપણે જ્યારે જોઈશું એ 5 અધ્યાસ ત્યારે ખરેખર શાંતિથી જોઈશું. પણ આને બહુ સારી રીતે આપણે હવે આ 1+1 2 થઈ ગયું સુધાબેન? રાઈટ બકા. તો આ અધ્યાસો આચાર્ય ચરણે પ્રકટ થઈને જે સારસ્વત કલ્પમાં પ્રભુએ
નિરોધ સિદ્ધ કરવાને કારણે એ જ ફળની પ્રાપ્તિ અહીંયા આપણને આપણા માથે ઠાકોરજી પધરાવ્યા તો ખરા, પણ દોષ સહિત આપણો અંગીકાર તો કરાવી દીધો. પણ હવે આ બધા અધ્યાસો પણ દૂર થશે ત્યારે નિરોધ સિદ્ધ થશે ને, ત્યારે પ્રભુમાં રસ થશે ને જીવ, અને જે આનંદ, જે અધિકાર, જે પુષ્ટિને જીવને બ્રહ્મ સંબંધ દ્વારા જે પાપ પ્રાપ્ત તો થઈ ગયો, પણ હવે ત્યાં સુધી ફળ દશા સુધી પહોંચવા માટે જે એમાં પણ પ્રભુ શ્રમ ઉઠાવી લે. એટલે જ્યારે આપણે કહીએ ને આપ સેવા, આપ જ સેવા, જે કે છે કે આપ સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ, તો આપ સાધન બનીને હરપળ આપણે આપણી સાથે બિરાજી રહ્યા છે. કારણ કે અધ્યાસ દૂર કર્યા છે એટલે સેવા દ્વારા સાધન પણ આપ બને, અધ્યાસ દૂર કરાવે, ફળની પ્રાપ્તિ પણ આપ કરાવે. એટલે જીવની શુદ્ધિકરણ થી લઈને જીવને પ્રભુ સુધી પ્રભુની પ્રાપ્તિ કરાવવા સુધી આપ જ બધું કરે. એટલે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. આને આપણે બહુ સારી રીતે ઘૂંટી રાખવાનું આપણા હૃદય પર, કે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળમાં આપણી પાસેથી અંગીકાર કરવા માટે, સેવા જે અંગીકાર પ્રભુ કરી રહ્યા છે એના માટે પણ પ્રભુ જ શ્રમ લઈ રહ્યા છે, અને એ સેવા દ્વારા આપની પ્રાપ્તિ કરાવી રહ્યા છે, આપને સાનુભાવ કરાવી રહ્યા છે, એ પણ પ્રભુ જ છે. તો બંનેમાં કેન્દ્ર પ્રભુ જ છે. એટલે સેવા એ જ સાધન, સેવા એ જ ફળ, અને એટલે પુષ્ટિ માર્ગમાં સેવાથી અતિરિક્ત બીજા કોઈ સાધનો આપણને આપ્યા નથી. કે જેમ મર્યાદામાં કહ્યું છે, આટલા યજ્ઞ કરો, આટલા ઉપવાસ કરો, આટલા શ્લોક કરો, આટલા મંત્ર જાપ કરો, એવું આપણને કોઈ જગ્યાએ કેમ નથી કહ્યું? કારણ કે આપના પ્રભુ સ્વયં આપની માથે બિરાજીને આપણી પાસેથી સેવા અંગીકાર કરે, ત્યારે પણ આપ સાધન બનીને શ્રમ લઈને આપણને જ ફળનું દાન કરવા માટે ચાલી રહ્યા છે. એટલે સેવા એ જ સાધન, સેવા એ જ ફળ. શ્રી કૃષ્ણ બલરામે વ્રજના જીવોની અવિદ્યા દૂર કરી હતી. શ્રી મહાપ્રભુજી આજ પણ સ્વવંશ દ્વારા અષ્ટાક્ષર અને ગદ્ય મંત્રના દાનથી જીવોની અવિદ્યા દૂર કરે છે. શ્રી વલ્લભ આનંદરૂપ હોવાથી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, પરમાનંદ રૂપ હોવાથી સંયોગાત્મક કૃષ્ણ છે. આસુર વ્યામો લીલા વખતે પૂર્ણાનંદ નામ ધર્યું છે. આપણે આનંદ અને પૂર્ણાનંદ નામ ફરી બોલજો. બે જ નામ આયા, 3 વખતે એનો વર્ણન આવ્યું. કે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ આપ છે, તો શ્રી વલ્લભ જે આનંદ રૂપ હોવાથી વિપ્રયોગાત્મક કૃષ્ણ છે. આપણે હમણાં અનાયાસરે જ ગયા સત્સંગમાં આની ચર્ચા લઈ લીધી હતી. સંયોગાત્મક, વિપ્રયોગાત્મક, સંશ્લિષ્ટ, તૃતીયાત્મક સ્વરૂપ, જે આપનું ભાવાત્મક, વિહાત્મક સ્વરૂપ જે પ્રકટ થયું યુગલ સ્વરૂપમાંથી, એની ચર્ચા આપણે જે લીલામાં, જે ગોલોકધામમાં જે લીલા થઈ અને એમાં જે આ પ્રકટ થયા સૌંદર્ય પદ્ય, કે આપ કેમ શ્રી કૃષ્ણ આનંદ રૂપ હોવાથી વિપ્રયોગાત્મક કૃષ્ણ છે એવું કહું? કારણ કે શ્રી ઠાકોરજી સ્વયં શ્રી સ્વામિનીજીમાં ચિંતનમાં લીન હતા. વિરહમાં બિરાજે છે. જ્યાં સુધી શ્રી સ્વામિનીજી આપની સંયોગ સ્થિતિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી આપ સતત અને સતત શ્રી સ્વામિનીજીના વિયોગમાં બિરાજે છે. તો આ જે સતત શ્રી સ્વામિનીજીના વિયોગમાં બિરાજતું આપનું જે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, એ શ્રી વલ્લભ આનંદ રૂપ કહ્યું. અને પછી આપણે લીલાનું જે જોયું વર્ણન આખું, કે જ્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના વિરહમાં, શ્રી સ્વામિનીજી હજી નિકુંજમાં પધારવાના છે, એમાં વાટ જોતા જ્યારે આપ પધાર્યા છો અને આપ અત્યંત વિરહમાં બિરાજી રહ્યા છો, અને શ્રી સ્વામિનીજીનું રટન એટલા અત્યંત વિરહથી જ્યારે આપ કરી રહ્યા છો, ત્યારે આપ પણ સ્વયં શ્રી સ્વામિનીજી સ્વરૂપ થઈ ગયા. એટલે કે આપના હૃદયમાં શ્રી સ્વામિનીજીની છબી સંપૂર્ણ રીતે, જે કહેવાય ને કે અરીસામાં પ્રતિબિંબ પડે, કારણ કે આપનું હૃદય અત્યંત શુદ્ધ છે. આપણા ઠાકોરજીનું હૃદય કેવું છે? પારદર્શક છે, પ્રતિબિંબ દેખાય એવું.
તો એવા હૃદયમાં શ્રી સ્વામિનીજી બિરાજમાન એવી રીતે થઈ ગયા કે જ્યારે શ્રી સ્વામિનીજી પધાર્યા ત્યારે આપને એવી પ્રતીતિ થઈ કે શ્રી ઠાકોરજી સાથે તો સ્વયં કોઈ બિરાજી રહ્યું છે અને આપ ચાલ્યા ગયા કે આપને હજી તો આપ એ પણ કરે એની કે કોણ બિરાજે છે એ ધારણ કરેલો હતો પ્રભુએ તે એમના પ્રતિબિંબ દેખાયું તો એમને કે બીજા કોઈ સ્વામિનીજી ગોદમાં લઈને બિરાજ્યા છે હા એટલે એટલે સ્વામિનીજી એટલો બધો પધારી ગયા. વિરહ હતો પ્રભુને એટલે આ આનંદાત્મક સ્વરૂપ અને ઠાકોરજીમાં અને સ્ત્રી જ્યારે સ્વરૂપ પ્રગટ થયું ને, ઠાકોરજીમાં સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ થયું ને સ્વામીજીમાં પું સ્વામીજીનો ભાવ પૂર્ણ ભાવ અને એ બંનેનું સંશ્લિષ્ટ સ્વરૂપ શ્રી વલ્લભ એ શ્રી વલ્લભ થયું. એ શ્રી વલ્લભ હા એ શ્રી વલ્લભ. અને પરમાનંદ હોવાથી સંયોગાત્મક કૃષ્ણ એમ કેમ કહ્યું પરમાનંદ હોવાથી કૃષ્ણ સંયોગાત્મક કૃષ્ણ કારણ કે સંયોગાત્મક એટલે યુગલ સ્વરૂપ આપણે જ્યારે સંયોગાત્મક કૃષ્ણ કહીએ ત્યારે એ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીની સહિત બિરાજમાન છે તો એ પરમાનંદ તો આનંદને પણ આનંદ આપવા વાળું જે સ્વરૂપ છે એ શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ પરમાનંદ અને આસુર વ્યામો લીલા વખતે પૂર્ણાનંદ એટલે આ આનંદ પરમાનંદ થી લઈને પૂર્ણ આનંદ. તો અહીંયા પહેલું નામ આનંદ અહીંયા આગળ બતાવ્યું છે જેમાં આપ પ્રકટ થયા છો અગ્નિ માર્ગ આપે છે એ શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ આપ પ્રકટ થયા છો એટલે ત્યાં આગળ જેવી રીતના શ્રી ઠાકોરજી કારાવાસમાં પ્રકટ થયા હતા એવી રીતના અહીંયા અગ્નિની જ્વાળાની વચ્ચે આપ પ્રકટ થયા છો એવું અહીંયા આગળ સચિત્ર બતાવેલું છે. આપ શ્રી પોતાના આનંદથી પરિપુષ્ટ છે. આથી ઠઠ્ઠાના નારાયણ દાસના પિતા સેવક ન હોવાથી 1000 રૂપિયાની ભેટ પાછી મોકલી. વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં કનકાભિષેકનું સુવર્ણ વિદ્વાનોને આપી દીધું. આપશ્રીએ ગ્રહણ ન કર્યું. આ સભામાં આપશ્રી જગતગુરુ તરીકે પૂજાયા. શ્રી કૃષ્ણ પણ જગતગુરુ કહેવાય છે. સારસ્વત કલ્પમાં આપે બિરાજીને એ જ કાર્ય કર્યા છે જેનાથી આપ જગતગુરુ કહેવાય છે. એવી રીતના આપે પણ કલયુગમાં પધારીને એ જ રીતનું કર્યું છે કારણ કે આપનું સ્વરૂપ જ એવું છે. શ્રી કૃષ્ણાશ્ય મુખ છો આપ તો જે કાર્ય સારસ્વત કલ્પમાં પ્રભુએ પ્રકટ થઈને કર્યા એ જ બધા આપે અહીંયા કારણ કે કલિકાલમાં શક્ય નથી. કલિકાલમાં પ્રભુ પ્રકટ નથી થવાના આચાર્ય સ્વરૂપે જ થવાના છે એ નક્કી છે એટલે આપ આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા અને આ કાર્ય કર્યું. આપ શ્રી માતૃચરણ ઇલ્લમા ગારુજીના આનંદનું વર્ધન કરે છે. ભજનાનંદનું દાન કરી શ્રી અક્કાજીના પણ પ્રાણ વલ્લભ બને છે. ઇલ્લમાજીનું આપણે આવી જ ગયું કે આનંદનું વર્ધન કરે છે. એ જે કપિલ દેવજીનો અવતાર છે એમાં આપણે જોઈ ગયા કે કેવી રીતના દેવહૂતિ માતાનું મોક્ષ પ્રાપ્તિ કરાવી એવી રીતના અહીંયા આગળ પણ નવનીત પ્રિયાજી દ્વારા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરાવીને નવનીત પ્રિયાજીની સેવા પ્રાપ્ત કરાવી માતાને તો એ અક્કાજીનું ઇલ્લમાજીનું આનંદનું વર્ધન કરે છે એવી રીતે કહ્યું અને ભજનાનંદનું દાન કરીને શ્રી અક્કાજીના પણ પ્રાણ વલ્લભ બને છે કારણ કે અક્કાજીએ આપણે આમાં આપણે જાણીએ છીએ કે જેવી રીતના અક્કાજી અને એમના સખી પેલા શત્રાણી ને રજોબાઈ શત્રાણી રાઈટ હા રજોબાઈ શત્રાણી હા તો કેવી રીતના આપે એટલે શ્રી વલ્લભને પ્રાપ્ત કરવા માટે અક્કાજીને શ્રી વલ્લભને પ્રાપ્ત કરવા હતા અને રજોબાઈ શત્રાણીને શું હતું કે એમને જેમને પ્રાપ્ત કર્યા છે એમની હું સેવા કરું એવું ને ફોઈ હા એમના પતિ એમના જે હોય એમની હું સેવા કરું મને એવું મળે એમ એવું માગે. હા હા કારણ તો ભજનાનંદનું દાન કરી શ્રી અક્કાજીના પ્રાણ વલ્લભ બને છે. ભક્તેચ્છા પૂરક છે. ભક્તની ઈચ્છા પૂરી કરનારા આપ છો કારણ કે એટલા માટે તો આપનું પ્રાકટ્ય છે. શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા છે અને સમગ્ર ઈચ્છિત વસ્તુ આપનારા છે.
અહીંયા આપનું નામ છે પરાયઃ. કલીના જીવોના ઉદ્ધાર માટે આધિદૈવિક પ્રેમ લક્ષણા ભક્તિ અને અદેય રસાત્મક ભગવત સ્વરૂપનું દાન કર્યું. એક તો ભક્તની ઈચ્છા પૂરી કરે, સમગ્ર ઈચ્છિત વસ્તુ આપનારા, એટલે કે જે પણ ભક્તના હિતમાં છે એ બધું આપ પ્રાપ્ત કરાવી આપનારા છો. એટલે ભક્તેચ્છા પૂરક આવશે, પછી શ્રી કૃષ્ણની ભક્તિ કરનારાને સમગ્ર ઈચ્છિત વસ્તુ આપનારા, એટલે આલોક પારલોક આપણું જે કઈ છે એ બધું સુધારનારા. પછી કલીના જીવોના ઉદ્ધાર માટે આધિદૈવિક પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે એ પણ નામ આવશે. પછી અદેય દાન, જે અદેય એવું છે રસાત્મક ભગવત સ્વરૂપ, એનું દાન કર્યું, એ આવશે. અહીંયા ભલે એક જ પરાય નામ આપ્યું છે, પણ દરેકે પૃથક દરેકમાં શરણ પણ આવશે ને? ના, પૃથક શરણ આવી ગયું. પૃથક શરણ આવી ગયું. પૃથક શરણ માર્ગ પ્રકટ કર્યો, જરાક મનન કરજો. અહીંયા આગળ નહીં આવે. અહીંયા આગળ પ્રેમ લક્ષણા એટલા ભક્તિનું. માટે તો બરાબર આપણે આવી ગયું, પણ અહીંયા હા એવું છે ને કે અદય રસાત્મક ભગવત હા, સ્વરૂપ તો એ દાન અદેય દાન કર્યું. જ અક્ષરશી આવશે. અને પછી એવું છે ને, એટલે મને એવું થયું શ્રી બ્રજેશે દર્શાવેલ પૃથક શરણ માર્ગ પ્રકટ કર્યો. હા હા, એટલે એ પૃથક શરણ કયા એના સંદર્ભમાં કીધું, પ્રેમ લક્ષણા ભક્તિ આપી ને, ઓકે એટલે જ હું કહું ઓકે. છું કે ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિ, કારણ કે પેલું પણ હા ત્યાં બરાબર વધારે અહીંયા આગળથી વધારે થાય છે, એટલે પણ તમે અહીંયા પૃથક શરણ લઈ શકો, પણ અહીંયા ત્યાં મુખ્ય પ્રેમ લક્ષણા ભક્તિના લીધે પૃથક શરણ કહ્યું, એટલે બંને કરી શકાય ને. એ તો શ્રી વલ્લભે આન્યોરના 2 બ્રાહ્મણ બાળકોને શરણમાં લઈ રાસલીલામાં પ્રવેશ કરાવ્યો. રાસલીલા કે તાત્પર્ય પણ આવશે, રાઈટ? કારણ કે આપ હંમેશા એ લીલા આપ એ લીલામાં જ રત રહેતા, રાસલીલાના એમાં, અને આપના ભક્તોને પણ એનું દાન કરતા, આપના ભક્તોને પણ એનો આસ્વાદ કરાયો છે આપે. કૃષ્ણદાસ પ્રભુતિ સેવકોની ઈચ્છા પૂરી કરી. શ્રી કૃષ્ણની જેમ ભક્તોને કૃષ્ણ ભક્તિનું દાન કર્યું. જાતે કૃષ્ણ, હા એ આગળ આવી ગયું ને, આપણે પહેલું જ બોલ્યા કે ભક્ત ઈચ્છા પૂરક કરે છે ને. શ્રી કૃષ્ણની જેમ ભક્તોને કૃષ્ણ ભક્તિનું દાન કર્યું. જાતે કૃષ્ણ સેવા કરી, સ્વકીયોને શીખવી. આપ સેવા કરે, બરાબર. દામોદર દાસ સંભાળવાળા પ્રભુતિ સેવકોના ઘરે રહી પ્રભુ સેવા શીખવી અને ગુરુ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. કારણ કે પહેલા આપ ત્યાં બિરાજ્યા અને ખૂબ જે વૈભવથી સેવા થઈ દામોદર દાસને ત્યાં, તો ત્યાં આપે જ સેવા કરી અને આપે શીખવી ત્યાં, અને ગુરુ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. શ્રી બલરામજી પુષ્ટિસ્થ છે, શ્રી કૃષ્ણવત સેવ્ય છે, શ્રી ગોપીનાથજી પણ પુષ્ટિસ્થ છે, શ્રી ગુસાઈજી વત આદરણીય છે. પિયુષભાઈ પરીખ છે એટલે તૃતીય ગૃહના સેવક છે, એટલે એમને છેલ્લે આપણે જે શરૂઆત કરી હતી એનો ખુલાસો અહીંયા આપે છેલ્લે કરી જ દીધો કે શ્રી બલરામજી પણ પુષ્ટિસ્થ છે, શ્રી કૃષ્ણવત સેવ્ય છે, શ્રી ગોપીનાથજી પણ પુષ્ટિસ્થ છે, શ્રી ગુસાઈજી વત એટલે કે શ્રી ગુસાઈજીની જેમ જ આદરણીય છે. શક્ય છે. આની પર ખૂબ મનન ચિંતન કરજો. આનંદ અને પરાય 2 નામ આયા છે, પણ એના અંતર્ગત જેમ ભગવતી માસી બોલ્યા, ફોઈ બોલ્યા, એના અંતર્ગત જે બધા નામ છુપાયેલા છે એના પર મનન ચિંતન કરજો. અને મુખ્ય જે નામ છે આનંદ, એની સાથેનું વિપ્રયોગાત્મક આનંદ, સંયોગાત્મક પૂર્ણાનંદ, અને જ્યારે આપે સંયોગાત્મક પરમાનંદ, અને જ્યારે આપે આસવ્યામો લીલા કરીને પધાર્યા ત્યારે પૂર્ણાનંદ, એ 3 નામ ત્યાં આગળ આવી ગયા છે. એના પર મનન ચિંતન કરજો. કલીના જીવોનો ઉદ્ધાર કરવા માટે આપે પ્રેમ લક્ષણા ભક્તિ આપી, અને સેવા એટલે કે આપનું અદેય જે કોઈને ના આપી શકાય એવું આપના નિજનો માથે પધરાવીને સેવાનું સુખ આપ્યું, તો અદેય દાન દક્ષસ્ય.
પૃથક શરણ માર્ગ એવો પ્રકટ કર્યો કે જેમાં સંપૂર્ણ સમર્પણ પહેલા થાય છે, પછી ફળનું મુખ્યતા નથી. સમર્પણ થાય તો ફળ સ્વતઃ પ્રાપ્ત. મર્યાદામાં ભેદ શું છે કે પહેલા મને આ જોઈએ છે, આટલું આટલું મળશે, તેના સંદર્ભમાં હું આટલું આટલું કરીશ. અહીંયા આગળ સંપૂર્ણ સમર્પણ, સ્વામી અને સેવકનો સંબંધ, અને એ સ્થાપિત થાય પછી સ્વતઃ જ સ્વામી ફળની પ્રાપ્તિ કરાવવા વાળા છે. તો આ પૃથક શરણ માર્ગ છે, આપણે આગળ પણ જોઈ ગયા છે. અહીંયા આગળ જેમ પ્રભુએ શાશ્વત કલ્પમાં પધારીને ગોપીજનોને જે રાસલીલાની પ્રાપ્તિ કરાવી હતી, એવું જ દાન, એવું જ ભક્તિનું દાન આપે આપના સ્વકીયોને કર્યું છે. એટલે કહ્યું કે સ્વકીયોની ઈચ્છા પૂરી કરી અને જેમ રાસલીલાનું પ્રવેશ કરાવ્યો 2 બ્રાહ્મણને આન્યોરના, એવી રીતના અનેક આપના નિજજનોને આપની કથા દ્વારા, આપના વચનામૃત દ્વારા પાન કરાવીને એ લીલા રસનું દાન કર્યું છે. દામોદર સંભાળવામાં કહ્યું કે આપ સેવા કરીને શીખવ્યું, એ બતાવ્યું, આપનું આચાર્ય સ્વરૂપ, ગુરુ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, અને બલરામજીનું જેમ એટલે કે બલરામજીનું સ્વરૂપ બતાવ્યું કે પુષ્ટિસ્થ જ છે, આપના પ્રભુની જેમ સેવ્ય જ છે, અને શ્રી ગોપીનાથજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ એ રીતે જ છે. તો અહીંયા આગળ આપણું વાંચન પૂર્ણ થાય છે. આજે તમે લોકો તો લકી થઈ ગયા, બચી ગયા, કશું જ કોઈને કંઈ કરવાનું આવ્યું જ નહીં. એટલે હવે આખા 20 અવતાર હું માનું છું ત્યાં લગીને સમય જે પણ પ્રમાણે હોય કરવા માંડજો, કારણ કે હવેના પછીના છે બુદ્ધ ભગવાન, કે જે આપણે જાણીએ છીએ કે બધું વ્યવસ્થા, ચતુર્થ આશ્રમ નિર્ણેતા આપણે કર્યો ખરો, પણ થોડી બધી વ્યવસ્થા ખસી ગઈ, એને પાછી પુનઃ સ્થાપિત કરવા માટે જ આપ પ્રકટ થયા. અને પછી તો કલ્કી અવતાર જે હજી થયો નથી. હયગ્રીવ અને હંસ અવતાર 2 અહીંયા લીધા છે. પેલામાં આપણે ભાગવતજીમાં એનું પેલા સૃષ્ટિના પૂર્વેના 2 અને આ કરીને 24 થઈ ગયેલા, જ્યારે અહીંયા બીજા 2 અહીંયા લીધેલા છે, આપણે જોઈ લઈશું. પણ મુખ્યત્વે આપણે જે અહીંયા સુધીનું છે એમાં બધું આવી ગયું કહેવાય, લાઈક 99%, રાઈટ? એટલે મનન ચિંતન કરવા માંડજો. શ્રી વલ્લભાધીશ કી જય. તો અહીંયા આજે આપણે આપણો સત્સંગને રાખીશું. ખૂબ મનન ચિંતન કરજો.